ગીર ગઢડાના ધોકડવા ઉનાનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ધોકડવા ગામ આજુબાજુના ગામોનું ખરીદી કેન્દ્ર હોવાના કારણે અહીં વાહન ચાલકોની અવરજવર રહે છે, ત્યારે અકસ્માતોની ભીતિ સર્જાઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। તેમજ આ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। આ ઉપરાંત બાળકોને શાળામાં જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે, જેને લઈને આ રોડ આરસીસી બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે। મારું નામ બલદાણી અશોક બાલુભાઈ ધોકડવા। અહીંથી રોજના 12 થી 15 એક્સિડન્ટ લોકો ટુ વ્હીલ હોતા પડી જાય છે ખાડામાં, અને નાના બાળકો હોય તો એ સ્કૂલે જવામાં બી વધારે પ્રોબ્લેમ થાય છે, અને ગાડીઓ મોટી ગાડીઓ આવે છે તો એના નીચેના તળિયા અડી જાય છે ખાડામાં। આ ચોમાસું ચાલુ થયું ત્યાંથી અત્યાર સુધીમાં 20 થી 25 જણા રોજ કાયમી માટે પડે છે આ ખાડામાં। સરકારને અમે એટલું જ કહેવા માંગીએ કે આટલો રોડ છે કાં સિમેન્ટ રોડ કરી દે। આ બહુ ખરાબ હાલત છે, આમાં કોઈકના જીવ જાય પછી તંત્ર જાગશે એવું લાગે છે।